વધુ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે વરસાદને લઈ। દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું તાંડવ, નવસારી અને વલસાડમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્થિતિનો તાગ લીધો, વલસાડ અને નવસારીના કલેક્ટર સાથે વાતચીત કરી। સીએમ ભૂપેન્દ્ર પટેલે ટેલિફોનિક વાત કરી માહિતી મેળવી સ્થિતિનો તાગ મેળવ્યો છે। તો ભારે વરસાદને લીધે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવ્યો, લોકોને સુરક્ષિત ખસેડવા મુખ્યમંત્રીએ આદેશ આપ્યો। યોગ્ય પ્રબંધન માટે પણ સીએમએ પ્રશાસનને સૂચના આપી દીધી છે। અને આજ મુદ્દે સંવાદદાતા કલ્પિન આપણી સાથે જોડાયેલા છે। કલ્પિન, સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ પરિસ્થિતિનો તાગ મેળવ્યો છે ભારે વરસાદને લઈ। ચોક્કસથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ખાસ કરીને વલસાડ અને નવસારી જિલ્લાના જે કલેક્ટરો છે, બંને જિલ્લાના કલેક્ટરો છે, તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી છે। મહત્વની વિગત એ પ્રમાણેની છે કે બંને જિલ્લાઓની અંદર, વલસાડ અને નવસારી બંને જિલ્લાઓની અંદર ભારે વરસાદ વરસ્યો છે અને ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે। એટલે ચોક્કસથી આખી સ્થિતિને પહોંચી વળવા માટે બંને જે જિલ્લાના કલેક્ટરો છે તે જિલ્લાના કલેક્ટરો સાથે ટેલિફોનિક વાતચીત કરી છે। યોગ્ય વ્યવસ્થાઓ જે છે તે તમામ પ્રભાવિત ક્ષેત્રોની અંદર કરવા માટે પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે સૂચનો આપ્યા છે। સાથે જ કોઈ પ્રકારનું નુકસાન ન થાય તેને લઈને પણ ખાસ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે તાકીદ કરી છે। વિશેષ મહત્વની વાત એટલા માટે છે કે ઉપરવાસની અંદર ખાસ ભારે વરસાદ થવાને કારણે નીચાણવાળા વિસ્તારોની અંદર સ્થિતિ જે છે તે ખાસ કરીને હાલ કથળી છે। ખાસ જિલ્લાના બંને જિલ્લાઓ છે તે જિલ્લાઓની અંદર ભારે વરસાદ હાલ વરસી રહ્યો છે। બંને જિલ્લાઓની અંદર પૂરની સ્થિતિનું હાલ નિર્માણ થયું છે। તે ચોક્કસથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આ આખા ઘટનાક્રમને ખૂબ ગંભીરતાથી લીધો છે અને બંને જિલ્લા કલેક્ટરો સાથે હાલ ટેલિફોનિક વાતચીત કરી છે। જરૂરી મદદો માટે ખાસ કરીને જે સૂચનો જે છે તે આપવામાં આવ્યા છે। એનડીઆરએફ, એસડીઆરએફની જે ટીમો છે તેને પણ સ્ટેન્ડ બાય જે છે તે રાખવામાં આવી છે। તે પ્રમાણેના સૂચનો જે છે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે કરવામાં આવ્યા છે। જી કલ્પિન, માહિતી બદલ આભાર આપનો।